જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. તો અત્યારે જ આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રી, અને હે ને હવે અમારે અચાનક કપા પૂરો થઈ ગયો છે, એટલે બધા આજે ફ્રી છે. અને હવે હે ને અમારે જો અહીંયા અમારે સામાન હે ને ફટાફટ બાંધવા મીડા જાય કાન છે. ને હવે પછીનો શું પ્લાન છે ને એ કંઈ નક્કી નથી કે ઘરે જવાનું છે કે શું છે, હજી કંઈ ખબર નહીં. દેવબેન તો લુગડા હકેલા મીડ્યા કા અમારા અંશાએ સામાન પેક કરી નાખ્યો કે બધે બાંધી દે. ને આ બાજુ બધું તૈયાર કરી નાખ્યું, ખાવાનો સામાન બધા ચાર કરી નાખ્યો. અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં જશો તો આપણે પણ મજામાં છીએ. જો કપડાની ધોણ કરીને તો હુકાઈ ગયા ને આપણે બધા લઈ લીધા. ને હવે શું કહે કે કપાસ તો આ પૂરો થઈ ગયો ને પહેલી વખત જ હું કપાસમાં આવી હતી ને વહેલા પૂરો થઈ ગયો છે ને હવે ક્યાં જવાનું છે ને કંઈ ખબર નહીં. ઘરે જાય કે ક્યાંય કપામાં જાય કંઈ ખબર નથી. હવે આગળનો પ્લાન શું છે ને કંઈ ખબર નથી મને તો. ને શું કહે કે શું પ્લાન છે ખબર નથી. ગાડીવાળા આવે ને પછી ખબર કે ભાઈ નહીં કોઈ છે ને બધા ગામમાં ગયેલા છે. ને આજ તો બપોર સુધી છે ને કામ કરતા હતા, અને અચાનક બધું કામ બંધ કરીને કપાસ અમથે પૂરો થઈ ગયો હતો, અને ઓસીદાના લબાસા બાંધવાના છે એવું છે. હા, લબાસા મીઠા બાંધવા આવે થઈ ગયા છેડો. આ રૂમાલ બહાર નહોતો લેવા, તમે નાખ્યો? મેં થોડો નાખ્યો છેડો આમ જ ભાઈ. તમારે ધંધા જેવો તમારે શેડો ટૂંકો છે, મારથી નહીં બંધાય. પોટલા બાંધી દીધા. હવે અમે આવી ગયા છીએ આટા મારવા, કેમ કે આપણો સામાન બધો થઈ ગયો છે તૈયાર, અને રાંધવાનું શરૂ છે. કા હા હંસાબેન રાંધે ને આપણે છે ને ખેતરમાં આટો મારવા વહીએ ને બધી તૈયાર પણ કરી નાખ્યો આપણે. પીછું ના કેમ પહેરી જ ને હે ને અમે હું દિવ્યાને કીશું નીકળી ગયા આટા મારવા. ક્યાં કીશું ને કપા પૂરો થઈ ગયા. હા, એટલે અચાનક બધે શું કહેવાય કે તાત્કાલિક જવાનું થયું, અને કપા શું કે બપોર સુધી કામ કરતા ને. હા, બપોર સુધી કપ્પા ખેહી લીધો આપણે. કા કહીશું બાકી હતું કા કીશું. એવું બધું છે. આગળ આગળ વિડીયોમાં રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો એને આપણી ગાડી આવી ગઈ છે ને હવે વાળું પાણી કરી અને પછી આપણે સામાન ભરવાનો છે. વાળું પાણી કરી થઈ ગયા છે ફ્રી, અને સામાન પણ જો બધે બાંધી દીધો છે. હવે પેટીઓ બાંધવાનું શરૂ છે. તો અત્યારે હે ને ગાડીને એવું મૂકી દીધું. આ બધું હડફાને એવું, અને કઠોળના બાસકા, આમાં બાજરો ને આ પોટલું લુગડા ને એવું બધો સામાન વ્યવસ્થિત ગોઠવી દીધો. તું તો બેહવા મળી ગયા હે? આમાં ટી શર્ટ ઉતાવળ લો. હા હાલો તો તૈયાર થઈ ગયા. હા, તૈયાર થઈ જાઓ. ગાડી ભરાઈ ગઈ. ગાડી ભરાઈ ગઈ. તૈયાર થઈ ગયા કે અંદર હંસા? હા, તૈયાર થઈ ગયા. હવે જઈએ. હા તો નીકળો, હાલો. અમારે હે ને કીશુબેન બધા કરતા ઉતાવળે બેસી ગયા ને ગાડીમાં હે ને દોરી બાંધવાનું શરૂ હતો. અત્યારે એને અહીંયા કર્યો છે વોલ્ટ. હા ને જોવો તો હશે. અત્યારે હેને અમે પહોંચી ગયા છે ક્યાં પડી દેવકી ગાલે. અમારે દેવબેન ને હંસા મસ્ત પેંડા હતી. પેંડા ખાઓ ઇતરા પેંડા ભાવ અહીંયા અડધી રાત થઈ ગયો દેવકી. તો અહીંયા થોડોક નાસ્તા પાણી કરી આપણી દેવકીને પ્રખ્યાત પેંડા.
નતો એટલો નાસ્તો લઈ લીધો. આ નવા બિસ્કિટ લીધા, 3 નવા બિસ્કિટ છે. બાકી તો રેગ્યુલર બબલા છે. અને દેવકીનો પેંડો લીધો, 1-2 જ લીધા, અડધા ખાઈ ગયા. હજી લેવાનું શરૂ હોય. જો બધા લે છે, આપણે અહીં ઉઈ ભગા ગાડી બેહી આપણે અહીં ગાડી ઊભી, પછી ખાવાનું. પછી નાસ્તો કરવાનો છે. તમે શું લીધું? એટલું લીધું તમે તો સારું અલગ લીધું. પેંડો ના ખાવો? ક્રાંચી વેફર તમને ભાવે ને ભાઈ? અમારે દેવબેને અલગ નાસ્તો લીધો, ક્રાંચી વેફર ને એવું, ને અમે થોડોક અલગ લીધો. હવે હે ને થોડી વારમાં એ ટ્રેન આવવાની છે, રેલવે ફાટક છે, ગાડી ઊભી છે. તો આ છે રેલવે ફાટક. કઈ બાજુ ટ્રેન આવી જોઈએ. ટ્રેન છે, હવે ફાટક ખુલશે. તો અમે હે ને રાતે અહીંયા 2 વાગે ઉતર્યા, પછી રાતે હોઈ ગયા. રાતે કંઈક વ્લોગ હતો શૂટ કર્યો ને અત્યારે ઝૂંપડા બનાવવાનું શરૂ છે. અમારો સામાન જો આમને પડ્યો ને અહીંયા રાંધવાનું શરૂ છે. કા હા, તો રાતે આપણે 2:30 વાગે અહીંયા ઉતરી ગયા હતા ને સૂઈ ગયા હતા તરત. આપણે જાગતા જ કોઈ નહોતા, કેમ કે સરસ મજાનું રહેવાનું પણ સારું છે, બહુ મજા આવે એવું છે. તો અત્યારમાં ઝૂંપડાને બનાવવાનું છે, ભાઈની ઝૂંપડાની એવું બનાવે ને આપણે રસોઈ બનાવવાની છે. તો એને ફટાફટ પહેલાં આપણે રહેવાની સગવડતા કરી નાખીએ. એટલે તૈયાર થઈ જાય છે આપણે ઝૂંપડા બનાવીને. થાકી જાય દિવ્યા બેઠા, અને અમે ખાધા છીએ પોરા. ચાલો જમરૂખ ખાવા. અમારો અડધો સેટઅપ થઈ ગયો છે રેડી. તો જો આવી રીતના કંઈક ઝૂંપડા બનાવવાના છે ને, એટલે આમ ખોટા નાખ્યા છે, બાકી સામાન બધો આમ પીડ્યો છે. કા હજી તો મકાન રિપેર થાય છે. એટલે હવે હે ને નાળિયેરના પાંદડા માથે નાખવાનું છે ને, એટલે જવાનું છે નાળિયેરના પાંદડા લેવા. બાકી અત્યારે વાગ્યા છે 10:30, એટલે રાતે ધરબી દે ને રાતે તો હોઈ ગયા હતા. કાં કીશું એવું બધું છે. આગળ વિડીયો બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને શું કહેવાય કે આવી રીતે ભટકવું પડે અહીંથી પેટનો ખાડો પૂરવા હાટો કે. હા, એમ કે જમીન ઓછી છે ને મારે, એટલે આવું બધું કરવું પડે. મજા આવે ને કઈ છે? બાકી એકદમ મજા આવે છે. ખુલ્લો પટ છે આ બધું રહેવાનું. કા દેવબેન? અમારે દેવબેન કે ને હે ને આવા બધે આ કેટકીને હોટા છે જાજી પૈકી. તો આ બધા શ્યામમાં ને પહેલાં તો હે ને માતાજીનું મંદિર જો અહીંયા બનાવી નાખ્યું છે. હવે ફટાફટ નાળિયેરના પાંદડા લઈ આવી એટલે આપણું તાત્કાલિક મકાન પૂરું થઈ જાય. અત્યારે એને આવી જશે નાળિયેરના પાંદડા લેવા. અને આનું નજર બીજે છે. શું ગોતે? જમરૂખ સતીથી. હા ને ને જમરૂખ ગોતે આમાં પણ મને બહુ ભાવે છે કાસા. બહુ ભાવે ને એટલે આપણે એવું જોવાનું હોય. ને પાંદડા હે ને આમાં કાપી નાખ્યા છે ને આગળ કાપવાની શરૂ છે. અને પાંદડાને ભારા બાંધીને લઈ જવાના છે. કાં કહીશું? અમારે કહીશું જો ટોપરું લેતા આવી. ભાવે? આજનો વિડીયો અહીંયા આપણે કરીશું પૂરો, કેમ કે વ્લોગ થઈ જાય બહુ મોટો. ને બાકીનો જે અમને કઈ રીતનું ઘર બને એ આપણે બીજા ભાગમાં આવશે. તો બીજો ભાગ પણ આપણો આવી જાય. તો આજનો વિડીયો આપણે અહીં કરી દેવો પૂરો. વિડીયો ગમે લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશે ફરીવાર એક નવા વિડીયોમાં નવી સવાર સાથે, નવા વિચારો સાથે. બાય બાય.